નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ. સાબરકાંઠા જિલ્લાના જેઠાજીના મુવાડા વસ્તાજીના મુવાડામાં બંને ગામના જૂથ લોકોના અથડામણ મામલે હરસોલમાં છૂટા પાડવા ગયેલા પોલીસ કર્મીને માર મારવાના મામલે હવે પોલીસ ફરિયાદીનો દોર શરૂ થયો છે, જેમાં બે ગામ વચ્ચેના ઝઘડામાં વચ્ચે પડેલા પોલીસ કર્મીને માર મરાયા હોવાનું અને સામસામે ફરિયાદો નોંધાઈ હોવાનું બહાર આવ્યું છે. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં આવેલા હરસોલ ગામના બજારમાં ગઈકાલે પોલીસ કર્મીને માર મારવાને મામલે તલોદ તાલુકાના જેઠાજીના મુવાડા અને વસ્તાજીના મુવાડા ગામ વચ્ચેની અદાવતમાં પોલીસ કર્મીની ધુલાઈ થઈ ગઈ હતી. તાજેતરમાં જ વસ્તાજીના મુવાડા ગામના એક યુવાનની દુકાનને સળગાવી દેવાનો મામલે સામે આવ્યો હતો. ત્યારે આ મામલો બે ગામના બે જૂથો સામસામે આવી ગયા હતા અને હરસોલમાં મંગળવારની બપોરે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેમાં વચ્ચે પડેલા પોલીસ કર્મીને માર મરાયાનો વિડીયો સામે આવ્યો હતો. ઇન્દ્રજીતસિંહ નામના પોલીસકર્મી ઘાયલ થયા હતા. કાંઠાના તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હરસોલ ગામ પાસે, જ્યાં હરસોલ આઉટપોસ્ટ આવેલ છે, ત્યાં જેઠાજીના મુવાડા અને વસ્તાજીના મુવાડા ગામના રહીશો વચ્ચે મારામારીનો બનાવ બનેલો. તે સંદર્ભે બંને ફરિયાદીઓ બંને પક્ષ તરફથી ફરિયાદ પોલીસ દ્વારા રજીસ્ટર કરવામાં આવેલ છે અને તેની તપાસની કાર્યવાહી હાલ ચાલુ છે. આ જે બંને પક્ષ વચ્ચે મારામારી ચાલતી હતી અથવા થયેલી, તે દરમિયાન પોલીસને ખબર પડતા પોલીસ કર્મચારી ઇન્દ્રજીતસિંહ ત્યાં પહોંચી ગયેલા અને એમને છોડાવવા માટે વચ્ચે પડેલા. તેઓ સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા હોવાથી સિવિલ યુનિફોર્મમાં હતા. એટલે આ જેઠાજીના મુવાડાના જે અન્ય આરોપીઓ છે, તેમણે આ પોલીસ સાથે પણ ગળદાપાટુનો માર મારેલ છે અને એમની ફરજમાં રૂકાવટ કરેલ છે. આ બાબતે પણ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને એની તપાસ ચાલુ છે. કયા જૂથ દ્વારા પોલીસને માર મારવામાં આવ્યો હતો? જેઠાજીના મુવાડાના પક્ષના જે માણસો હતા, તેઓ દ્વારા પોલીસ સાથે અસભ્ય વર્તન કરવામાં આવેલ હતું. કેટલા વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ છે અને કેટલા લોકોની ધરપકડ અત્યારે હાલ કરવામાં આવી? બંને જે વસ્તાજીના મુવાડાના ફરિયાદીએ ફરિયાદ આપેલ છે, તેમાં કુલ 3 નામજોગ તથા અન્ય 8 માણસો વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલ છે અને બીજા પક્ષના 25 માણસો વિરુદ્ધ. ખાસ કરીને કયો મુદ્દો હતો આ બંને જૂથ વચ્ચે અથડામણ થવાનો? આ બંને જૂથ વચ્ચે અથડામણ થવા માટે અગાઉ 3-4 દિવસ પહેલા અને પહેલા પણ ફરિયાદ એકબીજાના વિરુદ્ધ આપેલ હતી. તે બાબતે બનાવ બનવામાં આવેલ છે. હાલ તપાસ ચાલુ છે. આરોપીઓની શોધખોળ ચાલુ છે. ભર બજારમાં બે જૂથ સામસામે આવતા ત્યાં ઉભેલા પોલીસ કર્મી બંને જૂથોને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેવા પોલીસ કર્મી ઉપર જ આ લોકોએ હુમલો કર્યો હતો અને પોલીસ કર્મીને ભર બજારમાં જ માર માર્યો હતો. ત્યારે હવે પોલીસ કર્મીને માર મરાયા બાદ પોલીસ પણ એક્શનમાં આવી ગઈ હતી અને આ સમગ્ર મામલે જેઠાજીના મુવાડા ગામના અગ્રણીઓ, વસ્તાજીના મુવાડા ગામના 3 લોકો સામે નામજોગ સહિત 8 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. તો વસ્તાજીના મુવાડા ગામના અગ્રણીએ 24 લોકોના સામે નામજોગ ફરિયાદ નોંધાવી હતી. આ અથડામણમાં 6 લોકો ઘાયલ થયા હતા. તો આ 6 લોકો 2 લોકોને વધુ ઈજા થતા તેમને હિંમતનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા. બે ગામની લડાઈમાં પોલીસ કર્મીને માર મારવાની ઘટનાને પગલે પોલીસે હવે ગંભીરતા લીધી છે અને ભર બજારમાં ટોળા એકઠા કરી બજારનો માહોલ, ભયનો માહોલ ફેલાવનારા લોકો સામે કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. તમામ લોકોને તલોદ પોલીસ આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.